નમસ્કાર મિત્રો, જય માતાજી। આજે આપણે એક એવી વાત જાણવાના છીએ જે શાસ્ત્રોમાં ખૂબ જ મહત્વની માનવામાં આવે છે। કહેવાય છે કે મા દુર્ગા પોતાના ભક્તોને સુખ, સમૃદ્ધિ, ધન, આરોગ્ય અને સફળતા આપે છે। પરંતુ એક એવી વસ્તુ છે જે મા દુર્ગા કોઈને પણ આપતી નથી। જો કોઈ વ્યક્તિ આ વસ્તુ મેળવવાનો પ્રયત્ન કરે અથવા ખોટી રીતે તેનો ઉપયોગ કરે તો તેના જીવનમાં દુઃખ, કષ્ટ અને બરબાદી આવી શકે છે। તો ચાલો જાણીએ કે આખરે એ વસ્તુ શું છે। મિત્રો, હિન્દુ ધર્મમાં મા દુર્ગાને શક્તિનું સ્વરૂપ માનવામાં આવે છે। તેઓ પોતાના ભક્તોની રક્ષા કરે છે અને ખરાબ શક્તિઓનો નાશ કરે છે। પરંતુ મા દુર્ગા ક્યારેય કોઈને અહંકાર નથી આપતી। હા મિત્રો, અહંકાર એ એવી વસ્તુ છે જે માણસને અંદરથી ખોખલો બનાવી દે છે। જે વ્યક્તિને અહંકાર આવી જાય તે ધીમે ધીમે પોતાના સારા કર્મો ભૂલી જાય છે। તેને લાગે છે કે તેની સફળતા માત્ર તેના કારણોમાં જ છે। શાસ્ત્રોમાં ઘણા ઉદાહરણો જોવા મળે છે। રાવણ પાસે અદ્ભુત જ્ઞાન હતું, અપરંપાર શક્તિ હતી, પરંતુ અહંકારના કારણે તેનો વિનાશ થયો। મહાભારતમાં દુર્યોધન પણ અહંકારના કારણે પોતાના પરિવાર અને રાજ્યનો નાશ કરી બેઠો। આથી જ મા દુર્ગા પોતાના ભક્તોને હંમેશા વિનમ્ર રહેવાથી શીખ આપે છે। મિત્રો, ઘણા લોકો ધન મળતા, સફળતા મળતા અથવા પ્રસિદ્ધિ મળતા બદલાઈ જાય છે। તેઓ બીજાને નાનું સમજવા લાગે છે। પરંતુ યાદ રાખો, ધન, માન, સન્માન અને સફળતા કાયમી નથી। આજે છે તો કાલે નથી। જે વ્યક્તિ આ વાત સમજી જાય છે તેના જીવનમાં હંમેશા ખુશીઓ રહે છે। મા દુર્ગા કહે છે કે માણસે પોતાની શક્તિનો ઉપયોગ એ બીજાની મદદમાં કરવો જોઈએ। જો શક્તિનો ઉપયોગ બીજાને દુઃખ આપવા માટે કરવામાં આવે તો એ શક્તિ જ તેના પતનનું કારણ બને છે। તેથી હંમેશા સારા વિચાર રાખો, બીજાની પ્રગતિ જોઈને ખુશ થાઓ, ક્યારેય ઈર્ષ્યા કે ઘમંડ ન કરવો। મિત્રો, ઘરમાં સુખ શાંતિ જાળવવા માટે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ। દરરોજ માતાજીનું સ્મરણ કરો, વડીલોનો આદર કરો, ગરીબ અને જરૂરિયાતમંદ લોકોની મદદ કરો અને સૌથી મહત્વની વાત, પોતાની સફળતાનો ક્યારેય ઘમંડ ન કરો। જ્યારે માણસ નમ્ર રહે છે ત્યારે ભગવાન પણ તેની મદદ કરે છે। પરંતુ જ્યારે માણસ અહંકારી બની જાય છે ત્યારે તેની બુદ્ધિ કામ કરવાનું બંધ કરી દે, તે ખોટા નિર્ણયો લે છે અને ધીમે ધીમે મુશ્કેલીઓમાં ફરવાઈ જાય છે। મિત્રો, મા દુર્ગાની સાચી કૃપા મેળવવી હોય તો હૃદયને શુદ્ધ રાખો, સાચા માર્ગ પર ચાલો, ખોટું બોલવાથી બચો અને હંમેશા સારા કર્મ કરો।
કારણ કે સારા કર્મો જ માણસની સાચી સંપત્તિ છે. એક નાની વાત યાદ રાખજો, ધન ખોવાઈ જાય તો ફરી મળી શકે છે, આરોગ્ય બગડે તો સારવારથી સારું થઈ શકે છે, પરંતુ જો માણસનો સારો સ્વભાવ અને વિનમ્રતા ખોવાઈ જાય તો જીવનમાં ઘણી મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે. પરંતુ મિત્રો, વાત અહીં પૂરી થતી નથી. ઘણા લોકો માતાજીની પૂજા તો કરે છે, પરંતુ પોતાના જીવનમાં સારા સંસ્કારો લેવાનું ભૂલી જાય છે. માત્ર દીવો કરવાથી કે ફૂલો ચડાવવાથી માતાજી પ્રસન્ન થતા નથી. માતાજી ત્યારે પ્રસન્ન થાય છે જ્યારે માણસ પોતાના કર્મોને શુદ્ધ બનાવે છે. જ્યારે કોઈ ભૂખ્યા વ્યક્તિને ભોજન અપાય છે, જ્યારે કોઈ દુઃખી વ્યક્તિને સહારો અપાય, જ્યારે કોઈની મદદ નિસ્વાર્થ ભાવથી કરવામાં આવે, ત્યારે માતાજીનું સાચું આશીર્વાદ પ્રાપ્ત થાય છે. આજના સમયમાં દરેક વ્યક્તિ ધનવાન બનવા માંગે છે. મોટું ઘર, મોટી ગાડી અને વૈભવી જીવન જીવવાનું સપનું દરેક જુએ છે. પરંતુ ઘણીવાર લોકો પૈસા કમાવાની દોડમાં પોતાના સંબંધો ગુમાવી બેસે છે. માતા પિતાનો પ્રેમ, પરિવારનો સાથ અને સાચા મિત્રો, આ બધી વસ્તુઓ પૈસાથી ખરીદી શકાતા નથી. તેથી જીવનમાં પૈસા મહત્વના છે, પરંતુ સૌથી વધારે મહત્વના નથી. યાદ રાખજો, જે ઘરમાં પ્રેમ હોય છે ત્યાં સુખી પોતે જ આવી જાય છે. જે ઘરમાં એકતા હોય છે ત્યાં સમૃદ્ધિ પોતે જ આવી જાય છે. અને જે ઘરમાં માતાજી પ્રત્યે શ્રદ્ધા હોય ત્યાં મુશ્કેલીઓ અને લાંબા સમય સુધી ટકી શકતી નથી. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે માણસના કર્મો જ તેનું ભવિષ્ય બનાવે છે. જો તમે સારા કર્મ કરશો તો સારા પરિણામ બનશે. જો તમે બીજાને દુઃખ આપશો તો એનું પણ ફળ પણ તમને એ જ દિવસમાં મળશે. તેથી હંમેશા સત્યના માર્ગ પર ચાલો. ઘણા લોકો પૂછે છે કે માતાજીની કૃપા કેવી રીતે પ્રાપ્ત થાય? તો તેનો જવાબ ખૂબ સરળ છે. દરરોજ માતાજીનું સ્મરણ કરો, ક્યારે કોઈ સાથે અન્યાય ન કરો અને હંમેશા તમારા મનમાં સકારાત્મક વિચારો રાખો. મિત્રો, જ્યારે જીવનમાં મુશ્કેલી સમય આવે છે ત્યારે ઘણા લોકો ભગવાન પર વિશ્વાસ ગુમાવી દે છે, પરંતુ સાચો ભક્ત એ જ હોય છે જે ખરાબ સમયમાં પણ પોતાની શ્રદ્ધા જાળવી રાખે છે. કારણ કે દરેક રાત પછી સવાર આવે છે અને દરેક મુશ્કેલીઓ પછી સારો સમય પણ જરૂર આવે છે. તેથી ક્યારેય હાર ન માનશો. તમારા પ્રયત્નો ચાલુ રાખજો, માતાજી પર વિશ્વાસ રાખજો અને તમારા કર્મો સારા બનાવજો. કારણ કે માતાજીની કૃપા જ્યારે વરસે છે ત્યારે બંધ થયેલા રસ્તા પર ખુલી જાય છે. અશક્ય લાગતા કામ પણ શક્ય બની જાય છે અને જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિનું આગમન થાય. તો મિત્રો, અંતમાં એટલું જ કહીએ, અહંકારથી દૂર રહો, વિનમ્રતા અપનાવો, સારા કર્મ કરો અને હંમેશા માતાજીના ચરણોમાં શ્રદ્ધા રાખો. જય માતાજી.
જો તમને આ વાત ગમી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.